જો મોટા ભાઈ, આ મધમાખીના એક પેટીની અંદર જુઓ કેટલા બધા મધમાખીના પૂડા છે. મધમાખી રિયલમાં શું કરે છે કે આ પૂડામાં છે ને હની ભેગું કરે છે. કઈ રીતના કરે છે હું તમને આખી પ્રોસિજર સમજાવું. કે પેલા મધમાખી છે ને અહીંથી જો બહાર નીકળે છે, દેખાય છે તમને? અહીંથી મધમાખી છે ને બહાર નીકળે. અહીંથી મધમાખી બહાર નીકળી મધમાખી શું કરે છે તો જો નજીક આવો, આ તલના ફૂલ છે, આની અંદર નેક્ટર હોય છે. એટલે મધમાખી શું કરે કે આ તલના ફૂલનું નેક્ટર છે ને એ લીધા પછી એને આપણે પૂડામાં દેખાડું તમને. સ્ટોર થઈ ગયું છે આમાં. સ્ટોર થઈ ગયા પછી આમાં ઉપર મીણથી છે ને એને સીલ કરી નાખે છે. એટલે ઓરિજિનલ નેક્ટર ફિલ કર્યું અને મધ બન્યા પછી એને સીલ કરી નાખ્યું છે. એટલે રિયલ મધમાં શું હોય કે આ મધમાખી ઉછેર કેન્દ્ર અત્યારે તલના ખેતરની બાજુમાં છે. એટલે મધમાખી તલના ફૂલનો નેક્ટર કયો કે રસ લઈ પછી એમાંથી હની બનાવશે નેચરલી. એને આપણે નેચરલી હાર્વેસ્ટ કરશું. પછી આ તલના ફૂલ એમાંથી જ્યારે તલ આવવા માંડશે ત્યારે આપણે આ મધમાખી ઉછેર કેન્દ્રને અહીંથી માઇગ્રેટ કરશું. અહીંથી માઇગ્રેટ કર્યા પછી આપણે એને આખી પ્રોસિજર તમને કહું. અહીંથી માઇગ્રેટ કર્યા પછી આપણે એને અજમાના ખેતરમાં લઈ જઈશું. અજમાના ખેતરમાં શું થશે કે અજમાના ફૂલનો મધમાખી રસ લેશે. અજમાના ફૂલનો રસ લીધા પછી એના નેક્ટરમાંથી મધ બનશે. એ મધ કેવું હશે તો કે કાળા કલરનું હશે. એનો ટેસ્ટે થોડોક અલગ હશે. પછી અજમાના ફૂલ પૂરા થાય એટલે ફૂલમાંથી અજમો બની જાય. એટલે અજમાના ફૂલ પૂરા થાય એટલે ત્યાંથી માઇગ્રેટ કરશું. એટલે આપણે ધાણાના ખેતરમાં જઈશું. પછી મધમાખી ધાણાના ફૂલનું નેક્ટર લેશે, એમાંથી મધ બનાવશે. એનો કલર અને ટેસ્ટ અજમાના મધ કરતાં અલગ હશે. પછી એવી રીતના આપણે વડિયાળીના ખેતરમાં જઈએ, એવી રીતના તલના ખેતરમાં જઈએ, એવી રીતના અલગ અલગ ખેતરમાં જઈએ અને ત્યાંથી મધમાખી અલગ અલગ ફૂલોનો રસ લઈ અને અલગ અલગ જાતના મધ બનાવે છે. નેચરલ મધની મેઇન ઓળખાણ એ જ છે કે ઓરિજિનલ મધ અલગ અલગ કલરનું અને અલગ અલગ ટેસ્ટનું હોય છે. માર્કેટમાં મળતા એક કલરના એક જેવા મધ ઓરિજિનલ હોતા